વેલકમ ટુ કરંટ અફેર્સ વિથ અમિત શુક્લા। તો આજે છે 5 જાન્યુઆરી। તો 5 જાન્યુઆરીને લગતા મહત્વપૂર્ણ કરંટ અફેર્સ આવનારા 3 મિનિટમાં દેખીશું 10 મહત્વપૂર્ણ સવાલ ને એની વિસ્તૃત માહિતી। તો બીઆરઓ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના નવા ડીજી કોણ બન્યા છે? તો નવા ડીજી બન્યા છે હરપાલ સિંહ। તેઓ કેટલામાં 29માં ડીજી બન્યા છે? કોની જગ્યા લેશે? તો રઘુ શ્રીનિવાસનનું। અચ્છા, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની વાતની સ્થાપના 7 મે 1960, હેડક્વાર્ટર છે નવી દિલ્હી અને રક્ષા મંત્રાલય હેઠળ કાર્યરત છે। ઓકે, સાથે સાથે બી આમનું કારનામું જોવા કે 2025માં 19,400 ફૂટ પર વિશ્વનો સૌથી ઊંચો રોડ બનાવ્યો। देन सेकंड सवाल है विश्व ब्रेल डे क्यारे मनावવામાં આવે છે? 4 જાન્યુઆરીના રોજ। કોના માન સન્માનમાં? તો લુઈસ બ્રેલ સાહેબના માન સન્માનમાં। એક્ઝામમાં સવાલ બની જાય કે ભાઈ બ્રેલ ડે કયા વર્ષથી મનાવવામાં આવે છે? તો વર્ષ 2019 થી યુનાઇટેડ નેશન મનાવે છે। તો આ જરૂર ધ્યાનમાં રાખજો। ઓકે, આ દ્રષ્ટિહીન લોકો માટે લિપિ બનાવવામાં આવી છે, તો ધેટ્સ વાય આ દિવસ મનાવવાનો સંદર્ભ છે। ભારતીય સેનાએ 2026 માટે નવું થીમ બનાવ્યું કે જે ભારતીય સેનાને ડિજિટલી કનેક્ટ કરશે અને ભારતીય સેનાને સ્માર્ટ ડિસિઝન લેવા માટે મજબૂત બનાવશે, રિયલ ટાઈમ નિર્ણય ક્ષમતા વધારશે। तो શું છે થીમ? નેટવર્કિંગ એન્ડ ડેટા સેન્ટ્રિસિટીનું વર્ષ। વર્તમાનમાં ભારતીય પ્રમુખ કોણ છે? તો જનરલ ભૂપેન્દ્ર દ્વિવેદી સાહેબ। સેના દિવસ ક્યારે મનાય છે? 15 જાન્યુઆરી। પવિત્ર પીપરવા અવશેષોનું પ્રદર્શન જે ભગવાન બૌદ્ધ સાથે સંબંધિત છે, તો જેનું નવી દિલ્હીમાં ઉદ્ઘાટન થયું। આ જે અવશેષો છે 1898માં યુપીમાંથી મળ્યા હતા, જેમાં ભગવાન બુદ્ધના અસ્થિ, આભૂષણો અને રત્નોની વાત છે, જેમાં બ્રાહ્મી શિલાલેખ શાક્ય વંશ દર્શાવે છે, રાઈટ? તો આ જરૂર ધ્યાનમાં રાખો। देन સવાલ નંબર 5 છે ચોખા ઉત્પાદનમાં ભારત પ્રથમ। કોણ કે છે? તો ભાઈ યુનાઇટેડ સ્ટેટનો જે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના રિપોર્ટ મુજબ ભારત ચોખા ઉત્પાદનમાં પ્રથમ છે, ચીનને પાછળ છોડ્યું છે। 2025માં 152 મિલિયન મેટ્રિક ટનનું ઉત્પાદન કર્યું। વૈશ્વિક નિકાસમાં 40% હિસ્સો ભારતનો છે। ટોપ ચોખા ઉત્પાદક રાજ્યની વાત કરીએ ઉત્તર પ્રદેશ, પંજાબ, બંગાળ। ચાલો, આસામ જો વાત કરીએ 8મું પગાર પંચ લાગુ કરનારું ભારતનું પહેલું રાજ્ય બન્યું। સવાલ બન્યો ભાઈ આ ડાયરેક્ટ કે ભાઈ ગુજરાત ક્યારે લાગુ કરશે, એ મહત્વ સવાલ છે, બટ ચર્ચા કરીશ। અધ્યક્ષ કોણ છે? સુભાષ દાસ। કેન્દ્રનું 8મું પંચ 2025માં મંજૂર થયું। પહેલું પગાર પંચ 1946 અને જે 7મા કેન્દ્રીય પંચના અધ્યક્ષ છે અશોક કુમાર માથુર। MOSPI નું નવું મસ્કટ છે સાંખ્યિક, જેમાં નાની બાળકીની વાત છે, જેનો લોગો છે થીમ ડેટા ફોર ડેવલપમેન્ટ। તો આ ધ્યાનમાં રાખીશું। જલ્લીકટ્ટુ મહોત્સવ ક્યાં મનાવવામાં આવે છે? ભાઈ તમિલનાડુનો પારંપરિક મહોત્સવ છે, જેને વર્ષ 2023માં સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી। જેમાં શું કરવામાં આવ્યું? બળદના શિંગડા પરથી સિક્કા લેવાની વાત છે। શબ્દાર્થ તો ભાઈ કલીનો મતલબ થાય છે સિક્કા અને કટ્ટુનો મતલબ થાય છે બંધન। 2000 વર્ષથી જૂની પરંપરા છે। देन FCI ના નવા સીએમડી બન્યા છે રવિન્દ્ર કુમાર અગ્રવાલ, જેમને આશુતોષ અગ્નિહોત્રીનું સ્થાન લીધું છે। YJ-20 હાઇપરસોનિક મિસાઇલ કોણે લોન્ચ કરી? તો વર્તમાનમાં ચીને આનું સફળ પરીક્ષણ કર્યું છે। ક્યાંથી? તો વુસી જહાજ પરથી, જેની ઝડપ જો વાત કરીએ અવાજ કરતા 5 ગણી છે, જેનું સેકન્ડ નામ છે ઈગલ સ્ટ્રાઇક 20 ને આ એક એન્ટી-શિપ મિસાઇલ છે જે શિપને ડેસ્ટ્રોય કરવા માટે સક્ષમ છે। તો આ તમે જરૂર ધ્યાનમાં રાખી શકો। તો ભાઈ આ હતી આજના દિવસની કહાની। જો વિડીયો યોગ્ય લાગે તો લાઈક શેર જરૂર કરી દેજો।